વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે ગુજરાતી ફાડા લાપસી બનાવીશું. આ એક સિમ્પલ રીતે સ્વીટ ડીશ બની જાય છે. તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ મહેમાન આવ્યા હોય તો આ સ્વીટ ડીશ જલ્દીથી બનાવી શકાય છે. તો તેના માટે 100 ગ્રામ ઘઉંના ફાડા લીધેલા છે. આ રીતના જે ફાડા આવે છે તે લીધેલા છે. 75 ગ્રામ ખાંડ, 2 ચમચી ઘી, કાજુ અને બદામ 2 ચમચી, 1 ચમચી કિસમિસ, અડધી ચમચી ઇલાયચી પાવડર. આ 1 કપ ઘઉંના ફાડા લીધેલા છે. એ જ કપથી 2 કપ પાણી અને 1 કપ દૂધ બંનેને ગરમ થવા માટે મૂકી દીધેલું છે. તેમાં 10 થી 15 તાતણા કેસરના નાખેલા છે. આજે આપણે ફાડા લાપસી કડાઈમાં બનાવીશું. તો તેના માટે કડાઈ લીધેલી છે. તેમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરી દઈએ. ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંના ફાડા એડ કરીશું. ફાડાને આપણે આ રીતે ધીમા ગેસ પર શેકીને તૈયાર કરી લઈશું. આની અંદર તમારે વધારે ઘી નાખવું હોય તો વધારે પણ લઈ શકો છો. અત્યારે હું થોડા ઓછા ઘીમાં બનાવી રહી છું. આ ઘઉંના ફાડાને દલિયા તરીકે પણ ઓળખાય છે અને અમુક જગ્યાએ ઘઉંની થૂલી પણ કહેવામાં આવે છે. આ ઘઉંના ફાડા થોડા શેકાશે એટલે આ રીતે થોડા વ્હાઈટ જેવા લાગશે. ત્યારબાદ તેને વધારે શેકીને થોડા બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી શેકીને તૈયાર કરીશું. અને ઘઉંના ફાડાને આ રીતે સતત હલાવતા રહેવું. આ રીતે કન્ટિન્યુ હલાવી તેને 5 થી 6 મિનિટ માટે શેકીને તૈયાર કરી લઈએ. હવે લાપસી થોડી બ્રાઉન થઈ ગઈ છે. હવે તેમાં કિસમિસ એડ કરી દઈએ, કાજુ બદામ. તેને પણ આ રીતે 1 મિનિટ માટે શેકી લઈએ. હવે તેમાં દૂધ અને પાણી ગરમ કરેલું છે તે એડ કરી દઈએ. બરાબર મિક્સ કરી લઈએ. અને આપણે જે માપથી ઘઉંના ફાડા લીધા હોય એ જ માપથી 3 કપ પાણી લેવાનું છે. અત્યારે મેં 2 કપ પાણી અને 1 કપ દૂધ લીધેલું છે. એટલું પાણી લેવું હોય તો એમ પણ લઈ શકાય છે. હવે આપણે ઢાંકીને 5 થી 6 મિનિટ માટે થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લોથી મીડિયમ રાખવાની છે અને વચ્ચે વચ્ચે તેને આ રીતે આપણે હલાવતા રહેવું જેથી લાપસીનો દાણો એકદમ સરસ બફાઈ જાય. હવે આપણે આમાં પાણી અને દૂધ નાખેલું હતું તે બધું જ ડ્રાય થઈ ગયું છે. આ રીતે બધું જ મિક્સ કરી અને તેને જોઈ લેવાનું. ઘઉંના ફાડા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે. ઘઉંના ફાડાને ચેક કરી તે બરાબર સોફ્ટ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે ખાંડ એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય. હવે ખાંડનું પાણી બળે ત્યાં સુધી રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું. હવે લાપસીને આપણે 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવું. હવે આપણી ફાડા લાપસીમાં ખાંડનું પાણી હતું તે પણ બળી ગયું છે અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં ઇલાયચી પાવડર એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ. હવે ફાડા લાપસી સર્વ કરવા માટે રેડી છે. નીચે ઉતારી લઈએ. હવે ફાડા લાપસીને ગરમા ગરમ સર્વ કરી દઈએ. તેને એક પ્લેટમાં લઈ લઈએ. હવે લાપસી પર આપણે બદામની કતરણથી ગાર્નિશ કરી દઈએ. પિસ્તા,
તો તૈયાર છે ગુજરાતી ફાડા લાપસી. આ ફાડા લાપસી બનાવવામાં મેં દૂધ અને કેસરનો ઉપયોગ કરેલો છે. તેનાથી ટેસ્ટ પણ સરસ આવે છે અને તેનો કલર પણ સરસ આવે છે. તો તમે આ રીતથી ફાડા લાપસી ઘરે જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.